બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર હુમલાના બનાવથી સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, રોષની લાગણી જન્મી છે। આ મામલે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। આ ઘટનામાં પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે ને 2 દિવસ અગાઉ આરોપીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। જોકે આ ઘટના પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે ગંભીર આક્ષેપો બગદાણાના આગેવાન નવનીતભાઈ કરી રહ્યા છે। આ ઘટનામાં કાંદાવલી ખાતે જે કાર્યક્રમ હતો, આમાં માયાભાઈ આહિરે જે બગદાણા ખાતે મંદિર આવેલું છે તેના મેનેજિંગ ટ્રસ્ટીને લઈને જે નામ લીધું હતું તેને લઈને વિવાદ થયો હતો ને આ બાદ જે નવનીતભાઈ છે તેમણે માયાભાઈ આહિરને ફોન કરીને ધ્યાન દોર્યું। ત્યાર પછી માયાભાઈ આહિરનો એક માફી માંગતો વિડીયો સામે આવ્યો ને ત્યારે આ વિવાદની આખી શરૂઆત થઈ હોવાની વાત સામે આવી રહી છે। જોકે આને લઈને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે અને હવે છે કોળી સમાજના યુવાનનો વિડીયો સામે આવ્યો છે, જેમાં કોળી સમાજના યુવાન કહી રહ્યો છે કે આજે પરસોત્તમ ભાઈ છે કોળી સમાજના હીરો છે, તેઓ માંદા છે, નહીતર ભાઈ હોત તો પછી સામેવાળાનો કાં તો વરઘોડો નીકળ્યો હોત કાં તો એ હોસ્પિટલે હોત। આ પ્રકારના તેમના શબ્દો સામે આવ્યા છે। પહેલાં તો આપ સાંભળો શું કહી રહ્યા છે આ કોળી યુવાન। બગદાણામાં બનેલી આ ઘટનામાં હું થોડુંક તમને લોકોને જણાવવા માંગુ છું કે આ જે ઘટના બની એમાં પેલા ભાઈ સરપંચ હાવ નિર્દોષ, જેનો કાંઈ પણ વાંક નથી, માત્ર ને માત્ર એણે હાચી હકીકત માયાભાઈને કીધી અને એના છોકરાનો ઈગો હટ થયો એટલે ઓલાને પગ ભંગાવી નાખ્યા। પણ આવું તો ગામો ગામ હાલે છે। ગામો ગામ કોળી સમાજના જાગૃત યુવાનોના અવાજ દબાવવાનું કામ થાય છે અને આપણા બની બેઠેલા ધારાસભ્યો છે જે સત્તા લાલસુ થઈ ગયા છે, ટિકિટના લાલસુ થઈ ગયા છે, એ આ ગ્રાઉન્ડ લેવલે શું થાય છે ને એ કાંઈ જોતા નથી। આ તો વિડીયા બન્યા, માર્યો એનો વિડીયો બન્યો એટલે આપણને ખબર પડી કે આવી રીતે માર્યો, બાકી કેમ મારે, પગ ભાંગી નાખે, મહિનો દાખલ રાખે, છતાં કોઈને કાંઈ ખબર પડતી નથી। એટલે તમે જુઓ અને એવા માણસને જીતાડો કે જે સમાજને કામ લાગે। આજે અમારો જન્મ નહોતો એ પહેલાં જે પરસોત્તમભાઈ સોલંકીએ જે કામ કર્યા છે, આજે મને ગર્વ છે। જો એ હાજા હોત અત્યારે એ માંદા છે અને એના સુધી વાત પોગી હોય કે ન પોગી હોય મને નથી ખબર, પણ જો એ હાલી સાલી એકીને હાજા હોત ને તો અત્યારે પરસોત્તમભાઈ સોલંકી ત્યાં પોગી અને કાં તો ઓલા લોકોનો વરઘોડો કાઢ્યો હોત ને કાં તો એ દવાખાને હોત। એ 100% વાત છે। આપણે સાંભળ્યા હતા કોળી યુવાન, તેમણે જે આ સમગ્ર ઘટના બની છે તેને લઈને વાત કરતાં કહ્યું કે હવે કોળી સમાજના યુવાનો જાગૃત થયા છે, આ પ્રકારનો અન્યાય છે, અત્યાચાર છે તે ચલાવી લેવામાં નહીં આવે। આમાં પોલીસ દ્વારા તેમણે માંગ કરી છે કે વ્યવસ્થિત તપાસ કરવામાં આવે અને ન્યાયિક તપાસ કરીને તેમને ન્યાય અપાવવા માટે મદદરૂપ બનવામાં આવે। સાથે તેમણે પરસોત્તમ સોલંકીને યાદ કર્યા ને હાલ જે ભાઈની છાપ ધરાવનાર જે મંત્રી પરસોત્તમ સોલંકી છે તેમની વાતને લઈને કહ્યું કે ભાઈ સાજા હોત તો આજે સ્થિતિ કઈ જુદી હોત। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।